તો એમાં અનેક ખેડૂતોને આજે હાઉસ અરેસ્ટ કરેલા છે, નજર કેદ કરેલા છે, અથવા તો પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા છે અને ડિટેન પણ કરવામાં આવેલા છે. તો આ બધી જ વાત આપણે કરવાની છે. આપણે ડોલાભાઈ વાત કરશે, આપને ખેડૂત આગેવાન છે ત્યાંના સ્થાનિક, અને ખેડૂતોના પ્રશ્નો માટે, લોકોના પ્રશ્નો માટે સતત એ લડતા આવ્યા છે અને લોકોનો અવાજ બનવા માટે એ હંમેશા માટે એ જાણીતા છે. ઘણા બધા સંગઠનો સાથે એ કામ પણ કરે છે, સાથે રહીને કામ કરે છે, અને ત્યાંની લોકોની જે સાચી હકીકતો હોય છે એ બધી અત્યાર સુધી બતાવતા આવ્યા છે. તો શું પરિસ્થિતિ છે અત્યારે? મોદી સાહેબ જો ગુજરાતના પ્રવાસે છે, ઉત્તર ગુજરાતના પ્રવાસે છે, વાવ થરાદના પ્રવાસે છે, તો ત્યાં તમારા પ્રશ્નો કેવા છે કે જે મોદી સાહેબને તમે કહેવા માંગતા હતા? નમસ્કાર, આપના ન્યૂઝ ચેનલની અંદર પ્રથમ વખત આવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર છે કે તમે ખેડૂતોનો અવાજ બનવા માટે આટલા સુધીથી દૂરથી અમદાવાદ, ગાંધીનગરથી પણ અમારો એક છેવાડાના જે પાકિસ્તાની બોર્ડર ઉપર જે ગામ કહેવાય છે ત્યાંનો તમે સંપર્ક કર્યો છે. અને તમારા જેવી ખૂબ જૂજ ચેનલો જે બી છે જેના થકી ખેડૂતોનો અવાજ એ પહોંચાડે છે. બાકી તો અત્યારે બધું જુઓ છો, ગોદી મીડિયા નામ પડી ગયું છે. અત્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવ્યા છે, પરંતુ અમને બહુ હરખ છે કે અમારો જિલ્લો બન્યો છે, દેશના વડાપ્રધાન અહીંયા જો વિમાન ઉતરતું હોય એ બહુ એક આનંદ બી છે એક સાઈડનું કે ભાઈ ચલો વડાપ્રધાન આપણા સુધી પહોંચ્યા છે. પરંતુ સાથે સાથે